कितले આવશે રસ્તામાં આવે એટલે કહેશું. અર્જુનપુરા અહીરનો ઓટલો, રાધે કૃષ્ણ હોટેલ, રાધે કૃષ્ણ કાઠિયાવાડી દાલ બાટી પંજાબી ડીશ. કેમ નહીં બ્રિજ ચાલુ છે, રેતી ચારી આપવામાં આવશે. દેલવાડા સોમજ ચાલે પછી આમાંથી રોડ સારો રહે. ધન્યવાદ, થેન્ક યુ અવાજ બંધ કરવા માટે. આજે હતી ઘોડિયાર લોડ પટ્ટો હતો કે ધર્મેન્દ્રને કીધું કે તારી મમ્મી ને માસી લોકોમાં તમારી આંખ બહુ સુંદર છે. ઓ માય ગોડ, ધીમું જોવા દેવા પડે. વાત ધર્મીના પપ્પાની વાત સાચી છે કે હાઈવા બધા એટલા હેવી ફરતા છે કે રોડ ગેજ ના સારો રહી. તું બી મોબાઈલ મૂકી દે. હા તો આપણી સાથે સૂર્ય દેવતાનું ગમન ચાલુ છે ને એટલે થોડુંક મને થયા કરતું છે કે પકડી રાખો એમ, કારણ કે 2-4 મિનિટ રહે વધારે નહીં. આ હાઈવે પર આવે એટલે મૂકી જ દેવાય એમ બી. આપણું ડ્રાઇવિંગ બહુ કોન્શિયસ છે, તમે તેની ચિંતા નહીં. એવું નહીં મળે. ગાડી ટુ વ્હીલર ચલાવતો હતો ને એટલી મસ્ત ધીમી ચલાવ્યા કરતો હતો, પણ એવું થઈ ગયું એ ખબર બી નહીં પડી મને. એ વાત તો સાચી છે તમારી. ધરમપુર, વાંસદા, ડાંગ જિલ્લો
એ બાજુ મજૂર લેવા જતો ને હા. કાપવાવાળો. એકલો જ પાછો ફરવા. એ બાજુના ડુંગર કેવા હા 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 બહુ જોરદાર પહાડી એરિયા. પહાડી લાગે. મેં બહુ ડ્રાઈવ કરેલું હે કાકા તે બાજુ. અમુક જણા તો વધારે પછાડી બેસેલો હોય તારો આગળનું વીલ કાપું એવા ઈ લાવે. સૂર્યનારાયણ દેવનો કલર બી એકદમ નારંગી નારાયણ દેવ ટાઈપ. જોજે બજરંગબલી આવવાના હોય હનુમાનજીના. વાંદરો આવશે હોય. માસીઓને પેલા ઘેર થોડી ઘેર ગમ ગયા હતા ને ત્યાં મોટું હમણાં પેલા પછી હવાના પગમાં જ આવી નવી દીદી હાથ આવેલા ને કે સર રસ્તા પર જ પાછિયાપુરા. બાધુજી મહારાજના મંદિર બહુ. એ બાજુ ખાડા છે જારે એટલે છે. હા આમાંથી આમાંથી ધર્મેન્દ્ર ત્યાંથી અહીંયાથી હે ઓકે મારી ભૂલ પડી એટલે. બરાબર છે પછાડી જઈ ગયા. તો બજરંગબલી પેલી બાજુ જમણી બાજુ આ બાજુ હા પાણી નહેર પર દૂર હતા દૂર થોડાક. હનુમાનજીમાં શ્રદ્ધા વધારે મારી એટલે અહીંયા જો પંચમુખી હનુમાનજી બહુ સાંભળું ને સંસ્કૃત વાળું ને હનુમાન વૈદ્યવાસન સ્ત્રોત ને હનુમાન ચાલીસા તો આપણને બાળપણથી મોડે. પંચમુખી હનુમાન કવચ
પ્રેમ પ્રકાશ દુબેજીએ ગાયેલું છે. પંડિત પ્રેમ પ્રકાશ દુબેજીએ. બહુ મસ્ત, આખું સંસ્કૃતમાં. ને હનુમાન વડવાનલ સ્ત્રોત તમે સાંભળે ને તો ભય જતો રહી. રાતના કે આપણને કોઈ બી જગ્યાએ કંઈ બી ડર લાગે ને સાંભળે ને તો હિંમત એટલી જોરદાર આપણામાં આવે ને, હિંમત ફૂંકી દે હનુમાનજીની. યુટ્યુબ પર છે ધર્મીન, લિટરલી જોઈએ તો પછી વગાડો. મેં કઈ બાજુ કીધું જ ને, યુટ્યુબ પર મેં બહુ સાંભળ્યું. એટલો પાવરફુલ સ્ત્રોત છે ને એ બંને, પંચમુખી હનુમાન કવચ ને હનુમાન વડવાનલ સ્ત્રોત. એ કંઈ બી આપણને એમ થોડુંક ટેન્શન હોય કે થાય નહીં થાય, થોડીક હિંમતની જરૂરિયાત હોય ને, એમ બી હનુમાનજી એટલે હિંમત ફૂંકવા માટે હિંમત જોઈએ આપણને. ત્યારે હનુમાનજી હિંમતના તાકાતના દેવતા. તારું શું કેવું? એટલે 7 વર્ષથી સાંભળું મેં. એટલે મેં જાક ગીરવીને લેવું. આ જો આ વેંગણ ને બધા રોકલા ને તો ચારિયા જેવું થોડું બનાવતું, પક્ષીથી બગાડી જાય. કોથળા ઉપર મોકલાવતા. મને દૂરથી એવું લાગ્યું કે ચાડિયા બધા એની કચરો નહીં ઉગે. હા એવું છે. ઓકે ઓકે ઓકે. હા હા હા. નવરાત ગઈ ને ધર્મીન, તો બિલ્લી મોરાનો પેલો નવો ઓવરબ્રિજ બન્યો હતો. તો ગંડી બાજુ જે ઓવરબ્રિજ નીચે ઉતરે ને, ત્યાં લેફ્ટ સાઈડ કોઈ મોટું લેડીઝનું પૂતળું બાંધી મૂક્યું. એનો વિડીયો લઈને ચેનલ પર લખેલો છે મેં. દૂરથી એવું લાગે કે લેડીઝ બેહી રહેલી છે પાર પર. હા લિટરલી. હા બીક લાગે તેવું જ ને. એટલે હવે હોય નહીં હોય, ચેનલ પર વિડીયો છે, તમે વિડીયો જોઈ શકો. મેં કોઈ હું મેં કોઈ દૂધથી મૂકું, એ કોઈ મૂકું કચરાવાળી બાઈક કે કોઈ હોઈ શકે. ભાઈ જોયું તો મૂકું, પૂતળું મૂકું ને તે બી નવરાત ગયા પછી. બોલો દિવાળી પર. હા ખબર નહીં કોણે કર્યું હોય, શું કર્યું હોય, પણ દેખાતું એકદમ યુનિક હતું. પાલેજ નારેશ્વર, ડાબી બાજુ નારેશ્વર મહાદેવ અને જમણી બાજુ આપણું પાલેજ હાઈવે.